જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે ફાઇનલી આપણે કૃષ્ણપુર પાછા જઈએ છીએ. કૃષ્ણપુરના તમે આગળના બધા તમે વિડીયો તમે જોયા હતા, કમાભાઈની અને આપણે બીજા એક દાદીમા હતા અને ત્રીજી લગભગ કાળુભાઈ એમનું નામ હતું. આજે એમની મુલાકાતે જાય છે. એના માટે અનાજ કરીને આપણે કીટ કમ્પ્લીટ તૈયાર કરી લીધી છે. અને નહીં એટલે ખાસ કરીને આજે આપણી સાથે વિવેકભાઈ મારા મિત્ર છે. વિવેકભાઈ આજે આપણે ભેગા જ આવ્યા છે એમની ગાડી લઈને. ભાઈ પોતે આપણે કાલાવડ તાલુકાના હિન્દ રક્ષક સેનાના પોતે ઉપપ્રમુખ છે અને સેવાભાવી માણસ છે. મારું દુઃખ તો એક મારા દુઃખ હવે થોડુંક કંઈક સારું થયું. રોમાં પેલા તો બહુ દુઃખ પડ્યું. દેખાય નહીં. બાકી સૂર્યપ્રકાશનો પ્રકાશ લાગે અને લાઇટિંગ હોય ને સફેદ લાઇટિંગ દેખાય. બરોબર, બે વસ્તુ દેખાય. તમારે આવતરી વિવેક અંદર અમે સંસ્થાના માધ્યમથી અમે જે તમારા જેવા બધા જે વ્યક્તિ હોય છે એ વ્યક્તિઓને અમારાથી જે થતું હોય એ અમે દુઃખ તો એક મારા દુઃખ હવે થોડુંક કંઈક સારું થયું. રોમાં પેલા તો બહુ દુઃખ પડ્યું બધા. રોમાં કોઈ મારા આમે આવે રોમાં મને કોઈ બોલાવે નહીં, મને કોઈ દે નહીં. હવે પાણી 3 મહિનાથી આવે. મારી છોકરી આ બધું કરી દીધું. અહીંયા ક્યાંય હરફ નીકળે એવા દેખાવ હોય ને હરફ નીકળે. મારી છોકરી સુરત એની કરે બાકી નહીં પાણી આવ્યું કાંઈ છોકરી પણ હવે એ તો જમી લઈ લીધી. તમારા દીકરા ટૂંકમાં એવું છે એમાં તમારો શું ભાવ તમે મનવા જીવન જીવવા દો ને છોકરાઓને એમને ખાવા. મારી છોકરી મહિને જેવા સાગરભાઈ સરપંચ 3,000 મોકલે એમ 3 જણા હતા ને 3,000 મહિને એના ખાતામાં નાખે. મારે ખાતું નહોતું, હવે ખાતા થઈ ગયા. ભરવા છે ને એના મને કરી દીધું. રાહતમાં કાંઈક ગયા, કામ નહીં કરવાનું. 3 વર્ષ છે કામ નથી કરતું, કંઈ કરતું પણ એમને મારું નથી. હવે હું કોઈ કાંઈક રોટલા ખાતી થઈ નકર એક બાટકું કયો ને ખાવા કાન નમરે પણ આમ સમજ્યા નહીં. છાના રહી જાવ ને હિંમત રાખો. હિંમત તો ઘણી રાખું પણ નથી આ બાજુ. ઉપર વાળો બધાયનું સારું એ સમય કરી દેતા. હાલો હાથ પકડવાનો. ના કાયમી નામ તમારું ભાઈ? મારું નામ દિલીપભાઈ. બરોબર. મને 21માં તબલ પડી. આ જલમથી ડાબી જલમથી જ નીલ હતી. બરોબર. પડદાની તકલીફ પડી. પછી આપણે ગુરુકુળમાં ઓપરેશન કરાવ્યું, મોતિયાનું અને પડદાનું. પછી કે 6 મહિને 8 મહિને ઓઇલ કાઢવાનું થાય. ઓઇલ કાઢ્યું. અત્યારે મને જામરવાની તબલ છે. જામરવાની ટ્રીટમેન્ટ ચાલુ છે. મારે દર મહિને 3500-4000 દવા આવે છે. ત્યાં દીએ ઘસાતું જાય, વધતું જાય. ઓપરેશન કરવાનું સાહેબને કીધું તો કે કોઈ શક્ય નથી. છે ને એનું રોડવું હાલે ને તાલામાં બહુ સારું ઓપરેશન થાય એવી શક્યતા છે નહીં, આવી વાત કરી. અત્યારે ટૂંકમાં તમને થોડું ઘણું દેખાય છે કે એવું કાંઈ? સૂર્યપ્રકાશ અને લાઇટિંગ બે જ વસ્તુ દેખાય. મોઢું કે આમ અમે કોઈ પણ વસ્તુ હોય તો ભટકાઈ જાવ, કાંઈ દેખાય નહીં. બાકી સૂર્યપ્રકાશનો પ્રકાશ લાગે અને લાઇટિંગ હોય ને સફેદ લાઇટિંગ દેખાય. બરોબર, બે વસ્તુ દેખાય. તમારે દીકરા દીકરીઓ કેટલા? 2 દીકરા છે. 2 દીકરા. 2 ભણતા હશે? 2 ભણે છે. બરોબર. અત્યારે ટૂંકમાં તમારું ગુજરાન ચલાવવા માટે કઈ રીતે બધું? ઘરના જાય છે કંપનીમાં, આપણે નિકાવા છે એમાં જાય છે. ટૂંકમાં બેન અત્યારે કામ કરે છે એનીમાં તમારું અત્યારે ગુજરાન. બરોબર. ના નાખું બંધ કરી દઉં તો ડાયરેક્ટ બળતરા થાય, આંખમાં દુખાવો થાય, એવું બધું પર્સનલી બને છે. એટલે દવા ફરજિયાત ચાલુ રાખવી. તો અત્યારે તમારે જાજી તકલીફ વધારે, કારણ કે છોકરા તમારે પાછા ભણે છે અને દવાનો ખર્ચો પણ કરવો પડે. જાય ભાઈ ની દવાથી આડાવરું કરીને રોલિંગ પહેરો રાખી. બરોબર છે. બાકી થઈ જાય બીજું તો હું. બરોબર. ખાસ કરીને તમે બધા મિત્રોને એક મારી નમ્ર વિનંતી છે કે આજુબાજુમાં જે પણ બધા મારા વિડીયો જોતા હોય એ થાતો જેનાથી જેટલો પણ સહયોગ થતો હોય એ એક વખત ગામની મુલાકાત લેજો અને ભાઈની મુલાકાત લેજો અને એનો સહયોગ કરાવજો.